જ્યાં લોકો સ્વસ્થ થવા આવે છે ત્યાં માંદગીને આમંત્રણ અપાતું હોય તેવી સ્થિતિ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જોવા મળી રહી છે. ડ્રેનેજનું પાણી જાહેર રસ્તા ઉપર વહી રહ્યું હતું. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં લોકો સ્વસ્થ થવા આવે છે અને સાથે સગાવાલાઓ પણ હોય છે. ત્યારે ડ્રેનેજનું પાણી જાહેર રસ્તા ઉપર વહેતું હોવાને કારણે આવતા જતા તમામ લોકોને તેમાંથી પસાર થવાની ફરજ પડતી હતી. એટલું નહીં, પીવાના પાણીનું પરબ પણ જ્યાં હોય ત્યાં નીચે ડ્રેનેજનું ગંદુ પાણી વહેતું હતું. જ્યારે લોકોને સ્વસ્થ કરવામાં આવે છે કે અસ્વસ્થ કરવા માટેની સર ટી હોસ્પિટલની જવાબદારી છે, તેવો સવાલ ઊભો થાય છે.